નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી સુરપાલ સિંઘ અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 સામાજિક વિજ્ઞાન ધોરણ 10 કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ તો શરૂઆત પહેલાં તમે તમારી નોટબુક અને ચોપડી સાથે લઈ લો, જેથી કરીને અગત્યના મુદ્દાઓ નોટબુકની અંદર નોંધી શકો અને સાથે સાથે જ્યારે વિડીયોના અંતે તમને જે પ્રશ્નો પૂછવામાં આવે તો એ પ્રશ્નો લખી અને મને વોટ્સઅપ કરવા વિનંતી છે, એના જવાબો લખી। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ કુદરતી સંસાધનો। હા વિદ્યાર્થી મિત્રો, તમને એક જણાવી દઉં કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવતું બેલ આઇકન દબાવો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એમને પણ ખબર પડે। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ। કુદરતી સંસાધન, બરાબર। સંસાધન દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય, બરાબર। કુદરતમાં હજારો તત્વો પડેલા છે, કે કુદરતની જે વસ્તુઓ છે એની અંદર હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ। હવે જે કુદરતની અંદર ઘણી બધી વસ્તુઓ પડી, બધું સંસાધન કહેવાતું નથી। આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેમના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય, કે માનવી શું છે જે સંસાધનો વિશિષ્ટ રીતે ઉપયોગમાં લે ત્યારે જ। અન્ય રીતે કહીએ તો તે જ વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શક્તિ કે બૌદ્ધિક સત્તા હોય। આ મુજબ કોઈ પણ વસ્તુ માનવની જરૂરિયાત પૂરી કરવા ઉપાય લેવાય તે સંસાધન બની જાય છે। પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોને માનવીની જાણકારી ન હતી। પ્રાચીન સમયમાં પણ બધી આવું ખનિજો હતા, પરંતુ એ સમયની જાણકારી એટલી માઇન્ડ ન હતું, ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે। કુદરતી સંસાધનોના ઉપયોગ અને ઉપયોગિતા અને કાર્ય કરવાની પ્રયોગતા બંનેના ગુણધર્મો હોવા જરૂરી છે। હવે પ્રથમ છે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે। સંસાધનના ઉપયોગો, હવે સંસાધનના આપણે ઉપયોગો સમજીએ કે સંસાધન શું ઉપયોગમાં આવે છે કામ, બરાબર। કે સંસાધનના ઉપયોગો, તો સંસાધન આપણને વિવિધ રીતે ઉપયોગી છે। માનવ જીવનના દરેક તબક્કા તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે, કે સંસાધનો શું એ આપણા માનવ જીવનમાં દરેક કામ આવે। તમે ખેતી કરતા હો તો લોખંડ કામ આવે, ખેતી કરતા હો તો ટ્રેક્ટર દ્વારા ડીઝલ કામ આવે। આ બધા સંસાધનો આપણા જે દરેક કામની અંદર આવતા હોય છે। ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિઓને છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે। તેના ઉપયોગ વિશે વધારે વિગતો જાણીએ। હવે સંસાધન ખોરાક તરીકે, હવે સંસાધન શું છે ખોરાક તરીકે, તો માનવીને ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે। માનવીની જે ખાવાની જે ક્રિયા છે એ ખોરાક છે એ પણ વિવિધ સંસાધનો દ્વારા જ પૂરો થાય છે। કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે। શું છે, માનવીને ખોરાક તરીકે આ સંસાધનો કામ આવે છે। સંસાધન કાચો માલના સ્ત્રોત, હવે શું છે ખેતી જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે। હવે શું છે કાચો માલ શું કહેવાય, કે જે માલ આવે છે પરંતુ એને ડાયરેક્ટ ઉપયોગમાં નથી લઈ શકતા, પરંતુ એની પ્રોસેસિંગ કરી, એટલે કે એની સાથે યોગ્ય કામ કરી અને પછી જે માલ તૈયાર થાય છે એના પહેલાંનો જે માલ હોય છે એને શું કહીએ છીએ આપણે કાચો માલ કહીએ છીએ। એ કાચો માલ પણ એક સ્ત્રોત છે। હવે સંસાધનોના શક્તિના સંસાધનો તરીકે, હવે શક્તિના સંસાધનો એટલે શું, જે વસ્તુથી આપણને બળ મળતું હોય એવા સંસાધનો જે વસ્તુઓ છે એને શક્તિના સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે। ખાસ તમને યાદ રાખજો, એવી વસ્તુ કે જેનેથી બળ મળે છે કોઈ વસ્તુને, એને શક્તિના સંસાધનો તરીકે કહીએ છીએ। આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ। વળી સૂર્યપ્રકાશ
પવન, સમુદ્ર મોજા, ભરતી, ઓટ, જળદૂત વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે ખાસ યાદ રાખજો, હવે સંસાધનના પ્રકારો ખાસ તમે તમારી બુકની અંદર નોંધી નાખજો. સંસાધનના પ્રકારો કેટલા છે? 3 છે. ખાસ ધ્યાનમાં રાખજો સંસાધનોના પ્રકારો. તો સંસાધનોના પ્રકારોની કુલ સંખ્યા 3 છે. એક છે માલિકીના આધારે, બીજો છે પુનઃપ્રાપ્તતાને આધારે અને ત્રીજો છે વિતરણ ક્ષેત્રને આધારે. બરાબર, યાદ રાખજો ખાસ તમે સંસાધનના પ્રકારો તો 3. સાથે સાથે મિત્રો કોઈ જીપીએસસીની કે એવી તૈયારી કરતો હોય, પોલીસની તૈયારી કરતો હોય તો એને પણ આ કામ આવે તેવું છે. બરાબર, તો હવે સંસાધનોના પ્રકારો તો કે માલિકીના આધારે, પુનઃપ્રાપ્તતાને આધારે, વિતરણ ક્ષેત્રને આધારે. પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના આ પ્રકાર આ મુજબ પડે છે. તે વ્યક્તિગત વિગત કોષ્ટકની મદદથી જોઈએ. પ્રથમ છે વ્યક્તિગત સંસાધન. બરાબર, હવે માલિકીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો દેખો વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. બરાબર, હવે વ્યક્તિગત સંસાધન એટલે કોઈ એક વ્યક્તિનું હોય એને શું કહેવાય છે? વ્યક્તિગત સંસાધન કહે છે. બરાબર, શું કહેવાય છે? વ્યક્તિગત. કોઈ એક વ્યક્તિનું તમારા ઘરે ધારો કે જમીન છે, મકાન છે, ટ્રેક્ટર છે, એ કોઈ સરકારનું કે કોઈનું ન કહેવાય, એ તમારું કહેવાય. એટલે એ સંસાધન જમીન છે એ શું કહેવાય છે? એ વ્યક્તિગત સંસાધન કહેવાય છે. કે તમારા ઘરે જમીન હોય, ખેતર, એમાં થોડું સરકાર આવીને કહી શકે કે તમે ચલો બહાર નીકળી જાઓ અને આ જમીન અમારી છે. એ શું કહેવાય છે? વ્યક્તિગત સંસાધન કહેવાય છે. હવે દેખો વ્યક્તિગત સંસાધન એટલે કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકીની, કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી, જમીન, મકાન વગેરે, કે મકાન છે, ટ્રેક્ટર છે, બાઇક છે, ચલો હેડો, એવું થોડું કહે છે કોઈ પોલીસવાળો કે ચલો હવે આ બાઇક મને આપી દો. તો આ શું છે? તમારી માલિકીનું છે એટલે એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત સંસાધન. એટલે યાદ રાખજો તમારી પોતાની માલિકીની જે વસ્તુઓ છે એને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે આખા દેશની વસ્તુ હોય ને, બધા જ લોકો વાપરી શકતા હોય એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય સંસાધન. કે બધા લોકો, સરકારી બસ જતી હોય તે આપણી થોડી સરકારની કહેવાય કે કોઈ વ્યક્તિ ચલાવનાર વ્યક્તિની કહેવાય. એ આખા બધાની માલિકી છે, સરકી છે. બરાબર, એટલે કે રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. હવે એની અંદર શું શું આવશે? લશ્કર આવશે, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે આવશે. હવે છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન એટલે શું? આખા વિશ્વનું જે સંસાધન હોય છે એને આપણે વૈશ્વિક સંસાધન કહીએ છીએ. કે આખું વિશ્વ એની ઉપર વાપરી શકતું હોય તેવું. બરાબર, કોઈ સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક અને તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. બરાબર, હવે દુનિયાની તમામ, આખી દુનિયામાં વાપરી વિશ્વમાં બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન આખા વિશ્વનું. તો એવું કયું છે તમને ખબર છે? દરિયો. દરિયો આખા વિશ્વના તમામ લોકો વાપરી શકે છે. એટલે શું? આ સહિયારી છે. એવા ઘણી બધી વસ્તુઓ છે જે આખા વિશ્વને કામ આવતી હોય એવી. હવે છે આપણે આગળ સંસાધનના વિતરણને આધારે તેના પ્રકારો. હવે દેખો સંસાધનના વિતરણના આધારે 4 પ્રકારો પડે છે. એક છે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. ખાસ યાદ રાખજો વિતરણ ક્ષેત્રે કેટલા પ્રકાર પડે છે? 4. એક છે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. હવે સર્વસુલભ સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ. હવે શું છે એની અંદર? કે વાતાવરણમાં જે રહેલા ઉપયોગી વાયુઓ છે, બરાબર, એ શું છે? સર્વસુલભ સંસાધન. એ કે બધાને મળે. બરાબર, સર્વસુલભ સંસાધન ટૂંકમાં સમજીએ તો કે બધાને મળતો હોય એને સર્વસુલભ સંસાધન કહેવાય છે. કે ઓક્સિજન, નાઇટ્રોજન. શું છે? ઓક્સિજન, નાઇટ્રોજન. ઓક્સિજન થોડું એવું દેખે છે કે આ ગરીબ વ્યક્તિ છે અને આ ઝૂંપડપટ્ટીમાં રહે છે, ઝૂંપડામાં રહે છે. બરાબર, આપણે કોઈ એવું પર્ટિક્યુલર ઉપયોગ નથી કરતા, પરંતુ આપણે કહીએ કે ચલો આ ગરીબ વ્યક્તિ છે તો ઓક્સિજન થોડું એવું કરે છે કે હું ગરીબ વ્યક્તિ પાસે નહીં જાઉં, ના ના હું અમીર વ્યક્તિ પાસે જઈશ. બરાબર, તો એ શું છે? દરેક વ્યક્તિને મળતો હોય છે એટલે એને શું કહેવામાં આવે છે? સર્વસુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે એવું. અડધા પાસે, થોડા 80% વ્યક્તિઓ પાસે હોય ને 20% બિચારા ગરીબ હોય તેમની પાસે ન હોય એવું હોય જે વસ્તુ એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. કે સામાન્યપણે મળી રહેતી વસ્તુ હોય. બરાબર, જેની અંદર ભૂમિ, જમીન, જળ, ગૌચર. બરાબર, કે ભૂમિ છે તો તમને ખબર જ છે કે બધા ખેડૂતો પાસે ભૂમિ હોતી, બધા વ્યક્તિઓ પાસે ભૂમિ, જમીન હોતી નથી, તો અમુક પાસે હોય છે. 80% હોય છે, 20% જેવી નથી હોતી. એટલે કે એ પછી જમીન છે, ભૂમિ, જમીન, જળ છે, ગૌચર છે. હવે છે વિરલ સંસાધન. હવે વિરલ એટલે કે જેની પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, બરાબર, તેવા ખનિજો. બરાબર, જેની અંદર કયા કે જેના હોય છે ખરી વિરલ સંસાધનો, એટલે કે જે છે ખરી પરંતુ એટલા ઝડપથી નથી મળતા. જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો આવે
છે। હવે છે એકલ સંસાધન। એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ એક જ કે બે સ્થળે જ મળી આવતા ખનિજો। ખાસ યાદ રાખજો, એકલ સંસાધન કેને કહેવામાં આવે છે? તો કે દુનિયાના ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજોને શું કહેવામાં આવે છે? એકલ સંસાધન કહેવામાં આવે છે, જેની અંદર ક્રાયોલાઇડ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે। ખાસ યાદ રાખજો, એકલ સંસાધનની અંદરથી કયું ખનિજ મળી આવે છે? તો ક્રાયોલાઇડ, બરાબર। આ જે છે એ ફક્ત ગ્રીનલેન્ડની અંદરથી જ મળી આવે છે। તો એકલ સંસાધન આ ખાસ ઘણી વખત પૂછાય છે કે ક્રાયોલાઇડ ખનિજ છે કયા દેશમાંથી મળી આવે છે? તો ગ્રીનલેન્ડ દેશ છે તેની અંદરથી મળી આવે છે, અને આ એકલ સંસાધન છે, બરાબર। કોષ્ટક હવે આ તમે આખું સમજી ગયા કે સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન। આ બધા જ સંસાધનો તમારે યાદ રાખવાના। એની અંદર એકલવાળું ખાસ યાદ રાખજો કે એ કયું એકલ સંસાધન છે કે જે દુનિયામાં એક જ જગ્યાએથી મળી આવે છે? તો ક્રાયોલાઇડ કયા દેશમાંથી મળી આવે છે? તો ગ્રીનલેન્ડ નામના દેશમાંથી મળી આવે છે। હવે આપણે જોઈએ બે પ્રકારની વિગત તમે સમજ્યા છો અહીંયા, બરાબર। સંસાધન અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણ, અનવીનીકરણ। હા, નવીનીકરણ અનવીનીકરણ પણ સમજવાનો છે। એ બે ભાગ પાડ્યા છે। કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે। જંગલ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે આ વર્ગમાં આવે છે। કે કેટલાક એવા છે કે જેને ધારો કે એક વૃક્ષ તમે વાઢી નાખો તો બરાબર એની રીતે તમે ફરીથી એને જો કે એક વૃક્ષ વાઢ્યું તો તમે ના કે મેં એક વાઢ્યું છે, મને હાથમાં દુઃખ થયો તો તમે ચાર વાવીને એનો બદલો વાળી શકો છો, પરંતુ તમે જો 1 લીટર ડીઝલ ઢોળી નાખો રસ્તામાં તો એ તમે શું લાવી શકો? પૈસા લાવીને ઢોળી શકો, પેલું કરી શકો, પરંતુ શું તમે બનાવી શકો? તમારી જાતે ડીઝલ નથી બનાવી શકતા। તો બરાબર, નવીનીકરણ અનવીનીકરણ વસ્તુ અહીંયા સમજવાની છે। ટૂંકમાં હું તમને સમજાવી દઉં સરસ રીતે કે નવીનીકરણ એટલે શું? એક વખત વાપર્યા પછી એ વસ્તુ ફરીથી બની શકતી હોય એને નવીનીકરણ કહેવાય। એક વસ્તુ વાપર્યા પછી ત્યારે ક્યારેય ન બની શકતી હોય એને શું કહેવાય? અનવીનીકરણ। આપણે સમજીએ તો આગળ જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે, તેને નવીનીકરણ સંસાધન કહે છે। જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી। ખાસ હવે અનવીનીકરણ એટલે શું? કે એકવાર વપરાયા પછી તેનો પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી। કે ડીઝલ વાપરી નાખો પછી તમે કેવી રીતે એનો ઉપયોગ લઈ શકો? તો એવાને શું કહેવામાં આવે છે? અનવીનીકરણ કહે છે। અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે। ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે। હવે છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, બરાબર। સંસાધનોનું આયોજન અને સંરક્ષણ। માનવીની જરૂરિયાત અમર્યાદિત છે। હવે જે સંસાધનો છે, ભલો દેખો ડીઝલ આવે તમે ખોટી રીતે વાપરો, ઘણા લોકો એવા હોય વિદ્યાર્થીઓ કે ફટ બાઇક લઈને જરૂર ન હોય તો બાઇક લઈને આવી ગયા સ્કૂલમાં, બરાબર। તો આવું ચાલે નહીં, આપણને જરૂર નથી તો બાઇક ન વાપરવું। ઘણા સમય ઘણા રીચ લોકો જે પૈસાદાર લોકો છે, ઘણા મેં દેખ્યા છે વિદ્યાર્થીઓ એવા કે લઈને ફરતા હોય છે ગાડીઓ સાંજના સમયે, તો આવું કરવું નહીં। આપણી પાસે છે તો સારી વસ્તુ કહેવાય, બરાબર, પરંતુ એનો અયોગ્ય રીતે ઉપયોગ કરવો ન જોઈએ। ગાડી બીજી લઈને ફરવું ન જોઈએ। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે। માનવી તો ભાઈ આપણે તો કેટલાય શોખ હોય જીવનની અંદર, જે જોઈએ આજ 100 રૂપિયા મળ્યા હોય તો કાલે આપણને એમ થાય 200 મળ્યા હોત તો સારું રહો, 200 મળે તો આપણને 1000 રૂપિયા મળ્યા હોત તો સારું। આપણી તો ક્યારેય મર્યાદાઓ પૂરી થવાની નથી, પરંતુ આ કુદરતી વસ્તુ છે એને આપણે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે। કે હવે શું આપણે બહુ દરેક પહેલાં તો દેખો મને યાદ આવે છે કે અતિ 20 વર્ષ પહેલાં ઘરે કોઈ 100 ઘરમાં એક ગાડી કે એક ટ્રેક્ટર હતું, હવે તો દરેક ઘરે તમે જાઓ ને એના ઘરે બાઇક છે, બરાબર। બાઇક તો બધે જ મળી જાય, બાઇક વગરનું તો આ બધું શું છે? જરૂરી છે। તો બાઇક તો છે લો, બરાબર, બાઇક છે તો પછી આ બસ આવે સરકારી એ ખાલી જાય, ગાડીઓ ખાલી જાય, પાછા આપણે બાઇક લઈને ધોંધેરા સિટીમાં ઓટો મારવા જઈએ તો આ અયોગ્ય છે, બરાબર। તો આપણે શું છે કે ભાઈ બાઇક છે કે આ બધા ઘણા બધા સાધનો થઈ ગયા છે, તો એનો એક જ પરિવારમાં 5 ગાડીઓ હોય, 5 ગાડીઓને જવાનું હોય એક જ જગ્યાએ એક જ સ્થળે, તો એ બધા 5 અલગ અલગ ગાડી લઈને જશે, બરાબર। પૈસા છે સારી વાત છે તમારી, છતાં પણ તમારે એવી રીતે ક્યારે પૈસા બગાડાય નહીં કે 5 જણા જવાના હોય સિટીની અંદર, બજારની અંદર, બરાબર। તો 5 જણા 5 ગાડી એક સાથે એક જ સમય જવાનું હોય કોઈ લગ્નની અંદર, તો 5 જણા અલગ અલગ ગાડી લઈને જશે,
તો કેટલું જાય, તો એ 5 જણા એક ગાડીમાં ન જઈ શકે. તો આ શું છે, એનો આપણે શું અયોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ કે બિલકુલ એમ તમને એનું કોઈ નામો નિશાન ન રહે એવી રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર. કે આપણે પૈસાનો બહુ જ ખોટી રીતે વેડફી રહ્યા છીએ, પૈસાનો અયોગ્ય ઉપયોગ કરી અને પૈસાનો અયોગ્ય ઉપયોગ કરીને શું કરીએ છીએ, આપણે કુદરતની જે વસ્તુઓ છે એને હાનિ પહોંચાડીએ છીએ, બરાબર. આપણે સારું કામ તો કશું કરતા નથી, કરતા તો હશે નો ડાઉટ આપણે, પરંતુ એમ અમુક લોકો એવા હોય છે માણસો. તો વસ્તી વિસ્ફોટથી સંસાધન વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે, અને જો આપણે યોગ્ય રીતે તેનો વિચાર નહીં કરીએ તો આપણે બહુ ખતરનાક પરિણામ ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણે સૌની ફરજ છે. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એટલે શું, આવનારી પેઢી માટે આપણે બધું બચાવીને રાખવાનું છે, કે એમને જેવી રીતે આપણા પૂર્વજોએ આપણા માટે કેવું સરસ મજાનું મૂકતા ગયા છે એવી રીતે આપણે પણ એમના માટે મૂકવું જોઈએ. એના માટે આપણે બહુ સરસ મજાનું કામ કરવું જોઈએ. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણનો શબ્દ શું છે કે ભાઈ આ સંસાધનો છે, બધા ડીઝલ, પેટ્રોલ, કોલસો, આ બધી વસ્તુઓનો આપણે શું કરવાનો છે, બચાવ કરવાનો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનનું આધેડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જે ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. હવે જ્યારે કોઈ વસ્તુની જરૂરિયાત હોય અને જરૂરિયાત વધારેની વસ્તુ ઓછી હોય તો શું કરે, એના માટે સરકાર શું કરે, સંરક્ષણ માટેના ઉપાયો કરે, એને બચાવવા માટેના પ્રયત્નો કરે, વૈકલ્પિક, એને શું કહેવાય છે, સંરક્ષણ. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો સમજીએ. સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશ કે એક એકમ ગણી તેનો ઉપયોગમાં લેવાયેલા હજુ ઘણા વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાની બાબતની જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. કે હવે ધારો કે ડીઝલ છે તો હવે આપણને ખબર છે મર્યાદિત છે, તો એની જગ્યાએ હવે દેખો કેવી આવી ગઈ, લાઇટવાળી ગાડીઓ આવી ગઈ, લાઇટ, તો એવા પ્રયત્નો કરવા જોઈએ. એવી જગ્યાએ બીજો વૈકલ્પિક રસ્તો ગોતવો જોઈએ, કે આ વસ્તુનો બીજો કોઈ વૈકલ્પિક રસ્તો હોય તો એ ગોતવો જોઈએ અને તેના વપરાશ અને અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જો જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ, અને જે સંસાધનોની માત્રા વધારી શકાય એવા હોય તો એનો પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોગા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરી સાચવવા જોઈએ, અને જે સંસાધનો સસ્તા હોય અને એને માટે શું આપણે કરકસર કરવી જોઈએ અને તેને સાચવવા જોઈએ. હવે છે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાકીય નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું. પછી શું જે સંસાધનો એના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાકીય નિયમોનું બનાવી તેનું અમલીકરણ કરવું. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. આમ આપણે વિવિધ કામ કરવું જોઈએ જેથી કરીને સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ આપણે જમીન નિર્માણ વિશે, બરાબર. સામાન્ય રીતે ભૂ સપાટી ઉપર ઉપલું પડ જમીન જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખાવીએ છીએ. કે જેની ઉપર વનસ્પતિ ઉગતું હોય એને શું કહીએ છીએ, આપણે જમીન કહીએ છીએ. જમીન એટલે કે જે જમીન ઉપરનું ઉપરનું પડ છે તેને જમીન શું છે, આપણી માતા છે. ખેડૂત ભાઈઓ માટે અતિ મહત્ત્વની છે જમીન, આપણું અન્ય પૂરું પાડે છે. જમીનનું બહુ મહત્ત્વ છે, બરાબર. જમીન એક અતિ મહત્ત્વની વસ્તુ છે. જમીન પૃથ્વીના પોપડા ઉપરના અનેક વિધિ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હુમ્સ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળે છે. માટીની નીચે તેમાં મૂળ ખડકો સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાવણ અને ધાવણથી મળતા પદાર્થોમાંથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે.
अन्य रीते कहीए तो जमीन अने जैविक तत्वों कुदरती मिश्रण है, तेमां वनस्पतिनी वृद्धि अने विकास करवानी क्षमता होय छे। कि सामान्य रीते शुं छे जमीन केवी रीते बने छे, तो जमीन शुं छे कि धीमे धीमे बनती होय छे। कि सामान्य रीते पृथ्वीनी भूसपाटीनुं उपલું પડ जेमां वनस्पति उगे छे तेने आपणे शुं कहीए छीए, जमीन कहीए छीए। जमीनना पृथ्वीना पोपटाना उपर परना अनेक विधि कणोनुं बनेલું एक पातળું पડ छे। हवे आनी अंदर शुं शुं आवी जाय, आ जे उपરના जाणा कणोनी बनेली होय छे एमां भेज, उम्मस, सेंद्रिय तत्वों तथा हवा वगैरह मळेला होय छे। माटीने नीचे तेमां मूळ खडक स्तरो आवेला होय छे। जमीननुं निर्माण मूळ खडकोना खावण अने धावणथी मळता पदार्थोथी थाय छे। हवे जमीननुं निर्माण शेनाथी थाय छे, तो मूळ खडकोना खावण अने धावणथी मळता पदार्थोथी थाय छे, जेमां जैविक अवशेषो, भेज अने हवा भळे छे। अन्य रीते कहीए तो जमीन खनिजों अने जैविक तत्वों कुदरती मिश्रण है, तेमां वनस्पति वृद्धि अने विकास करवानी क्षमता है। हवे खास अहींया नोंधजो जमीननुं निर्माण केवी रीते थाय छे, आ प्रश्न घणी वखत पूछाय छे। तो कि जमीननुं निर्माण मूळ खडकोना खावण अने धोवाणथी मळता पदार्थोथी थाय छे। अहींया नानो एवो प्रश्न छे कि जमीननुं निर्माण केवी रीते थाय छे, तो कि जमीननुं निर्माण मूळ खडकोना खावण अने धोवाणथी थाय छे। हवे जमीन पृथ्वीना पोपटाना सौथी उपरनी सपाटी के पड जेने आपणे जमीन कहीए छीए, तेमां वनस्पति वृद्धि अने विकास माटे जरूरी एवा खनिज द्रव्यों, जैविक द्रव्यों होय छे। जो कि तेनुं प्रमाण बधी जमीनोमां एक सरखुं होतुं नथी। आम जमीन माटे जमीन एटले सेंद्रिय पदार्थयुक्त झीणा कणोवाळो पोचा खडक पदार्थो अर्थात भूपृष्ठ परना मातृ खडक अने वनस्पति द्रव्योना मिश्रणथी बनता असंगठित पदार्थनुं पड के सपाटी। हवे शुं छे कि सामान्य रीते शुं छे जमीन आपणे अहींया समजीए कि जमीन एक शुं छे कि पातळुं पड होय छे। बधी जग्याए जमीनो पाછી सरकी नथी होती, बरोबर, कि तेमां वनस्पति वृद्धि अने विकास माटे जरूरी एवा खनिज द्रव्यों, जैविक द्रव्यों होय छे। जो कि तेनुं प्रमाण बधी जमीनमां एक सरखुं होतुं नथी। आम जमीन एटले सेंद्रिय पदार्थयुक्त झीणा कणोवाळा पोचा खडक पदार्थो अर्थात भूपृष्ठ परना मातृ खडक अने वनस्पति द्रव्योना मिश्रणथी बनता असंगठित पदार्थोनुं पड के सपाटी मूळ खडकोने घसारण अने धोवाणना परिबळो तोड़ी तेनो बारीक भूको बनावे छे। अने आ भूका के चूर्णमां वनस्पति तथा जीवजंतुओना विघटन के सड़वानी बनेली सेंद्रिय तत्वो तेमां उमेराय छे। आ सेंद्रिय तत्वों वनस्पतिना विकासमां महत्वनी भूमिका भजवे छे। कि भाई आ बधा तत्वों मळे छे, माणसो मृत्यु पामे छे, ते जे पशुओ छे, बधुं आ जे कस कहेवाय देशी भाषानी अंदर आपणे समजीए कि जे कस छे ए बधो कस भेगो थाय अने आ जमीन तैयार थाय छे। जमीन निर्माणना समयगाळाना संदर्भमां जे ते आबोहवानी असर एटली महत्वनी अने व्यापक होय छे कि जमीन निर्माणनी जे आबोहवा अति महत्वनी। कोई वरसाद वधु पड़तो होय तो त्यो काळी जमीन होय, जो वरसाद बहु ओछो पड़तो होय, धूळ उडती होय, त्यां शुं होय डस्टर प्रकारनी सोइल होय। तो ये अलग अलग आबोहवा ते आबोहवा प्रकार प्रदेशमां भिन्नता प्रकारना खडकोमांथी बनती जमीन लांबा समयगाळे एक ज प्रकारनी होय छे। एटले कि एक ज प्रकारना मातृ खडकोमांथी भिन्न भिन्न आबोहवाथी बननार जमीन अलग अलग प्रकारनी होय छे। जमीनना प्रकार, तेना रंग, आबोहवा, मातृ खडको, कण रचना, फळद्रुपता जेवी बाबतोने ध्यानमां राखी पाडवामां आवे छे। हवे जमीनना प्रकार, बरोबर, जमीनना प्रकारनी अंदर तमने कही दूँ कि हालमां भारतीय आ अहींया खास पाछो नोंधवा जेवो मुद्दो छे। हालमां भारतीय कृषि संसाधन परिषद, बरोबर, हालमां भारतीय कृषि संसाधन परिषद इंडियन ICAR, बरोबर, एनुं टूंकું नाम शुं छे ICAR द्वारा भारतनी जमीनना केटला प्रकार आपवामां आवे छे? 8। अहींया खास नोंधजो कि भारतनी जमीनना प्रकार केटला छे? तो 8। केने आप्या छे? तो कि भारतीय कृषि संसाधन परिषदे आप्या छे। केने आप्या छे? तो कि भारतीय कृषि संसाधन परिषद, जेनुं टूंकमां नाम छे ICAR नामनी संस्था कहेवाय छे, कि जेने 8 प्रकारों वहेंच्या छे। जे पैकी पर्वतीय जमीन अने जंगल प्रकारनी जमीन पर्वतीय क्षेत्रोमां जुदी जुदी ऊंचाईए जोवा मळे छे। हवे जो 8 प्रकारो छे एमां આપણે અભ્યાસ કરીએ તો 8 પ્રકારો વિશે આપણે મિત્રો હવે આપણે જમીનમાં देखીએ તો જમીનના કુલ 8 પ્રકાર છે, બરોબર। કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, पर्वतीय जमीन, जंगल प्रकारनी जमीन, दलदल के पीठ प्रकारनी जमीन। हवे शुं छे आ 8 प्रकारना जे जमीन छे एना आपणे फोटा पण तमने देखवा होय, बरोबर। अने हाँ विद्यार्थी मित्रों, हवे हूँ तमने आ फोटा देखशो 8 प्रकारनी जमीनना, त्यार पछी प्रश्नो आवशे।
5 એક જેવા પ્રશ્નો, તો એ પ્રશ્નોના તમે જવાબ ટૂંકા છે લખી અને મને વોટ્સઅપ ઉપર સેન્ડ કરજો, બરાબર. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા બીજા પણ મિત્રોને શેર કરવાનું, અને સાથે સાથે એમને પણ કહેજો કે તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર વધે અને હું નવા વિડીયો બીજા પણ બનાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ 8 પ્રકારની જે જમીન છે એના ફોટા દેખો, પછી પ્રશ્નો દેખો અને પછી પ્રશ્નોના જવાબ લખીને મને મોકલો. જય હિન્દ.